નમસ્કાર મિત્રો, સખા સંબંધીઓ અને સાથીઓ. મિત્રો, ધર્મની રક્ષા કરો, ધર્મ તમારી રક્ષા કરશે. ધર્મ એટલે સત્ય. સત્યની રક્ષા કરો, સત્ય તમારું રક્ષણ કરશે. કચ્છમાં સૌથી વધુ દબાણ ગૌચરની જમીન ઉપર દારૂ ઉતારાતો હતો. ગૌચરની જમીન ઉપર ગોરખ ધંધા ગાંધીનગરથી આદેશો છતાં મૌન. ટીડીઓને દંડ અને રજિસ્ટર તૈયાર કરવા સૂચનાઓ ઉપરાંત ગ્રામ્ય પંચાયત અને ફરજિયાત કાર્યવાહીનો આદેશનો અમલ થતો નથી. મિત્ર, તમે જાણો છો, નામદાર કોર્ટે કેટલી વાર કહ્યું છે કે ગાયોની ગૌચરોની જમીન ઉપર દબાણો દૂર કરો. એ દબાણોમાં પછી દુકાનો હોય, ઘર હોય કે ગમે એ હોય, ગાયોની ગૌચરોની રજવાડાના સમયથી, તેમજ તમે ધર્મને માનતા હો તો વાછરા દાદાનો ઇતિહાસ જાણી લેજો, તેમજ તમારા સુરાપુરા દાદા હોય એનો ઇતિહાસ જાણી લેજો, જેને ગાયું અને માતા બહેનો દીકરીઓની મહિલાઓની રક્ષા માટે જે શહીદો થઈ ગયા છે એની રક્ષા કરતા એને આપણે આજ પૂજી છીએ. તો મિત્રો, આ દુનિયામાં ધર્મને સમજવાની જરૂર છે. ધર્મની ખાલી વાતો કરવાથી ધર્મ પાલન અમલવારી ના થાય. કહેવાનો મતલબ સીધો ને સાફ, ગાયોની ગૌચરોની જમીનું ખાલી કરાવો, ગાયોની ગૌચરોની જમીનું ખાલી કરાવો. તંત્રને મારી વિનંતી, ક્લાસ 1 અધિકારીથી કરી અને ક્લાસ 100 સુધીના અધિકારીઓ, નામદાર કોર્ટના આદેશનું ન પાલન કરવાનું પરિણામ તમે જાણો છો. મારે બહુ ઝાઝી વાત નથી કરવી. દેશનું બંધારણ, દેશનો કાયદો અને નામદાર કોર્ટ સાહેબ, જજ સાહેબ જે આદેશ કરતા હોય એ શિક્ષિત દરજાના હોય, ભણેલ ગણેલ હોય, કોઈ અનપઢ ગવાર ના હોય. ચા વેચતા જજ સાહેબ નથી બનાવતું, એના માટેની ડિગ્રી હોય છે. કહેવાનો મતલબ મારો સાફ ને સીધો કે ગાયોની ગૌચરોની જમીનું ખાલી કરાવો, ગાયોની ગૌચરોની જમીનું ખાલી કરાવો. આપનો હિતેજ છું. આ ટ્રસ્ટ અધ્યક્ષ શ્રી રાઇટર ગોવિંદી કણજારિયા તેમજ સત્યસેના સમાચાર અને સત્વારા સેના એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને બરાબર જાગૃત નાગરિક. જય હિન્દ, જય ભારતીય સંવિધાન, જય જ્ઞાન વિજ્ઞાન, જય તર્કશીલ માનવ.